બજાર જેવી સેન્ડવિચ જ્યારે આપણે ઘરે બનાવીએ ને ત્યારે પરફેક્ટ ટેસ્ટ નથી આવતો અને બજાર જેવી ક્રિસ્પી સેન્ડવિચ ઘરે તૈયાર નથી થતી ફ્રેન્ડ્સ. તો આજના વિડીયોમાં આપણે બધી તમારી સાથે નાની નાની ટિપ્સ શેર કરેલી છે. તેને લીધે તમારાથી પણ પહેલી વારમાં જ પરફેક્ટ ક્રિસ્પી અને ટેસ્ટી એવી બજારમાં મળે છે પરફેક્ટ તેવી સેન્ડવિચ બનીને તૈયાર થશે. તો સેન્ડવિચ બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 2 બ્રેડ લીધી છે. તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો. જમ્બો સાઇઝની આવે છે તે લઈ શકો છો અથવા તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. તો અહીંયા આપણે બ્રેડની ઉપર સરસ એવું આપણે બટર લગાવી દેવાનું છે. બટર લગાવવું ખૂબ જરૂરી છે. તેને લીધે જ આપણી સેન્ડવિચ છે તે સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે આપણે સેન્ડવિચ ચટણી લગાવી દઈશું. આ ચટણીનો પણ આપણે પ્રોપર વિડીયો બનાવેલો છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. આ ચટણીના ટેસ્ટથી જ આખી સેન્ડવિચમાં ટેસ્ટ આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ જરૂરથી આ ચટણી લગાવજો. હવે આપણે રાખી દઈશું કાકડીની સ્લાઇસ. આ રીતે પાતળી સ્લાઇસ જ કરવાની છે. તો આપણે આ વેજીટેબલ સેન્ડવિચ બનાવીએ છીએ એટલે આપણને જે કંઈ વેજીટેબલ પસંદ હોય તે અહીંયા ઉમેરી શકાય છે. તો મેં અહીંયા કાકડી, ગાજર, તમે જે કંઈ પસંદ હોય એ શાકભાજીમાં લઈ શકો છો, પણ બધી વસ્તુની પાતળી એવી સ્લાઇસ કરવાની છે. હવે આ રીતે આપણે કાકડી અને ગાજરને સરસ ગોઠવી દીધા છે. હવે આપણે લઈ લેવાનું છે બાફેલું બટેકું. તેની આપણે આ રીતના સ્લાઇસ કરીને સરસ એવું તેને ચીપકારતા જઈશું આ રીતે બ્રેડ ઉપર. માર્કેટ કરતાં ખૂબ સસ્તી અને એકદમ ચોખ્ખી એવી ઘરે તમે આ સેન્ડવિચ તૈયાર કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. ઘરે જ્યારે આપણે આ સેન્ડવિચ બનાવીએ ને ત્યારે પ્રોપર ટેસ્ટ નથી આવતો ફ્રેન્ડ્સ, પણ આ નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે સરસ જેવી બજારમાં મળે છે તેવી જ સેન્ડવિચ તમે ઘરે બનાવીને તૈયાર કરી લેશો. તો હવે આપણે ક્રેપ્સિકમની સ્લાઇસ રાખી દઈશું. તમારે રિંગ રાખવી હોય તો રિંગ પણ રાખી શકાય ને આ રીતે ટુકડા કરીને પણ રાખી શકો છો. હવે ઉપરથી આપણે ટમેટાં રાખી દેવાના છે આ રીતે. આ સેન્ડવિચનો ટેસ્ટ ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી કરજો. ખૂબ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વેજીટેબલથી ભરપૂર છે. હવે ઉપર આપણે સેન્ડવિચ મસાલો છાંટી દઈશું. આપણે જે માર્કેટમાંથી ખરીદતા હોય ને તે મસાલો થોડો એવો જ માત્રામાં મળતો હોય છે ફ્રેન્ડ્સ, પણ આ મસાલાનો વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો. હવે આપણે રાખી દઈશું ઉપર બાફેલા બીટની સ્લાઇસ અને આ રીતે આપણે એક ડુંગળીની સ્લાઇસ રાખી દઈશું. ડુંગળી તમારે વધુ રાખવી હોય તો વધુ પણ રાખી શકો છો. ફરીથી આપણે ઉપરથી સેન્ડવિચ મસાલો આ રીતે છીણકી દેવાનો છે. હવે લઈ લેશું ચીઝ. ચીઝ ફ્રેન્ડ્સ તમે આ રીતે ઉપરથી ગ્રેટ પણ કરી શકો છો અથવા ચીઝ સ્લાઇસ હોય તો તે પણ રાખી શકો છો. અહીંયા મેં આ રીતે ચીઝની માત્રા રાખેલી છે. હજી તમારે ચીઝની માત્રા વધારવી હોય તો વધારી પણ શકો છો. એક એક વેજીટેબલનું લેયર કરો ને ત્યારે વચ્ચે તમે સ્ટફ કરી શકો છો ચીઝને. પણ આપણે અહીંયા એવરેજ ચીઝ રાખેલું છે. તમારે વધુ રાખવું હોય તો રાખી પણ શકાય છે. ઉપરથી ફરી આપણે થોડો થોડો સેન્ડવિચ મસાલો છાંટી દેવાનો છે અને આ રીતે બીજી બ્રેડ લઈ લેશું અને તેના ઉપર પણ સારી રીતે બટર લગાવી દેશું અને ચટણી લગાવી દેવાની છે. પછી આપણે સેન્ડવિચ આ રીતે પેક કરી દેશું. માર્કેટમાં જ્યારે આપણે સેન્ડવિચ ખાઈએ ત્યારે તેની અંદર ચટણી અને બટરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. તેને લીધે જ તે ખૂબ સરસ ટેસ્ટી બને છે. એટલે બને ત્યાં સુધી બટર અને સેન્ડવિચ ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો. આ રીતે આપણે સેન્ડવિચને પેક કરી દેશું અને લઈ લેવાનું છે આ રીતનું હેન્ડ ટોસ્ટર. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઇલેક્ટ્રિક મશીન આવે છે તેમાં આપણે ટોસ્ટ કરતા હોઈએ છીએ સેન્ડવિચ, પણ તમે એકવાર આ રીતે ટેસ્ટ કરી જોજો આ સેન્ડવિચનો. ખૂબ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે ઓલા ટોસ્ટર કરતાં. તો હવે ટોસ્ટરમાં આ રીતે આપણે સેન્ડવિચને રાખી દેવાની છે અને અહીંયા મેં કિનારીઓ કટ નથી કરેલી ફ્રેન્ડ્સ, કારણ કે ટોસ્ટરનું સાઇઝ છે ને તે બ્રેડ કરતાં સેજ નાનું છે. એટલે આપણે પેક કરશું ને એટલે આ રીતે કિનારીઓ છે તે બધી અલગ થઈ જશે, એટલે મેં અલગથી કાપેલી નથી. હવે ટોસ્ટરને આપણે લઈ લેશું ગેસ ઉપર અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને આ રીતે ઉલટ પુલટ કરીને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. જ્યારે આપણે આ ટોસ્ટરની અંદર મૂકેલી સેન્ડવિચ ત્યારે પણ ઉપરથી બટર લગાવેલું છે, જેથી સેન્ડવિચ શેકાય ત્યારે ખૂબ જ સરસ એવો બટરની ફ્લેવર આવે એટલા માટે, અને સરસ ક્રિસ્પી આપણું પણ તૈયાર થાય. એટલે આપણે આ રીતે ઉલટ પુલટ કરીને સરસ શેકી લેવાની છે. વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા જવાનું, સેન્ડવિચ બળી ન જાય તે રીતે આપણે તેને શેકવાની છે. આ રીતે 2 મિનિટે આપણે તેને સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણી સેન્ડવિચ જોઈ શકો છો ખૂબ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આ રીતે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લીધી છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે બનાવશો ને ફ્રેન્ડ્સ સેન્ડવિચ એટલે ખૂબ સરસ એવી ક્રિસ્પી સેન્ડવિચ આપણી તૈયાર થશે.
અને ઉપરના લેયરમાં આ રીતે આપણે બટર લગાવી દઈશું. પસંદ હોય તો લગાવો અથવા સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેને કટ કરી લેવાનું છે. તમને જે શેપ પસંદ હોય તે શેપમાં તમે કટ કરી શકો છો, પણ ધારદાર ચપ્પુ હોય તે લેવાનું છે જેથી આસાનીથી કટ કરી શકાય. આ રીતે ફ્રેન્ડ્સ તમે માર્કેટ જેવી જ સેન્ડવિચ ઘરે તૈયાર કરી શકો છો. ખૂબ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો વેજીટેબલથી ભરપૂર એવી આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. અને ઉપરથી આપણે ચીઝ ગ્રેટ કરીને સેન્ડવિચને ગાર્નિશ કરી લેશું અને આપણે ચિપ્સ સાથે સર્વ કરેલ છે ફ્રેન્ડ્સ. આ સેન્ડવિચ બનાવવામાં ખાસ જો તમે ગ્રીન ચટણી પરફેક્ટ બનાવેલી હશે ને તો તમારી સેન્ડવિચ પરફેક્ટ બજાર જેવી જ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી આ રીતે ઘરે સેન્ડવિચ ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ. એટલે આ સેન્ડવિચ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.